ફ્રેન્ડ્સ, ખરેખર આજે તો ગજબ થઈ ગયું, કેમ કે જ્યારે આપણે લોટ બાંધતા હોઈએ છીએ ત્યારે થોડો ઘણો તો રોટલીનો લોટ વધતો જ હોય છે. તો આજે મેં જ્યારે લોટ બાંધ્યો ત્યારે થોડોક રોટલીનો લોટ વધ્યો હતો અને એટલી સરસ મજાની રેસીપી બનાવી. જો તમે એકવાર બનાવશો તો તમને પણ નવાઈ લાગશે કે આ રીતે પણ રેસીપી તૈયાર થઈ શકે છે. બાળકોથી લઈ મોટા સૌ કોઈને પસંદ આવશે. તો આ માટે સૌથી પહેલાં આપણે લઈ લઈશું 1 વાટકી જેટલા પૌવા. આજે આપણે નોર્મલી બટાકા પૌવા બનાવતા હોઈએ છીએ, બસ આ એ જ પૌવા છે. તમે નાયલોન પૌવાનો પણ ઉપયોગ કરી શકો છો. અને હા, જો પૌવા ના હોય તો તમે મમરાનો પણ ઉપયોગ કરી શકો છો આની અંદર. બટ હા, અત્યારે મેં 1 વાટકી લીધા છે, તેની સામે તમારે 2 વાટકી મમરા લેવાના છે. બહુ જ સરસ રીતે મેં આને ક્રશ કરી દીધું છે. જ્યારે પણ ફ્રેન્ડ્સ તમે પૌવા ક્રશ કરશો અને આ રીતે ટચ કરશો ત્યારે તમને સોજી જેવું લાગશે. થોડુંક તો કકરું રહી જ જતું હોય છે. જો મમરા કે પૌવા ન હોય તો તમે ચોખાના લોટનો પણ આની અંદર ઉપયોગ કરી શકો છો. તેનાથી પણ બેસ્ટ રિઝલ્ટ તમને મળશે. હવે આપણે લઈ લઈશું કોઈ પણ એક મોટું વાસણ. આની અંદર 2 થી 3 ચમચી જેટલું આપણે ઘી એડ કરીશું. ઘીની જગ્યાએ તમે તેલનો અથવા તો બટરનો પણ ઉપયોગ કરી શકો છો, અથવા તો મલાઈનો પણ ઉપયોગ આની અંદર કરી શકાય છે. હવે જે આપણે ક્રશ કરીને રાખ્યા હતા પૌવા, એ બધા જ આની અંદર ઉમેરી દેવાના છે. ત્યારબાદ ટેસ્ટી એવા મસાલામાં મેં સ્વાદ અનુસાર મીઠું એડ કર્યું છે. લોટની અંદર મીઠું છે એટલા માટે આપણે આની અંદર ફક્ત ને ફક્ત પૌવાના ભાગનું જ મીઠું એડ કરીશું. 1 ચમચી જેટલો ધાણા પાવડર, અડધી ચમચી જેટલી હળદર. રેસીપીનો સારો એવો કલર આવે એ માટે મેં અડધી ચમચી કરતાં ઓછું અને 5 ચમચી કરતાં વધારે કાશ્મીરી લાલ મરચું પાવડર એડ કર્યું છે. જો આ ના હોય તો આના વગર પણ તમે તૈયાર કરી શકો છો. હળદરનું પ્રમાણ થોડુંક તમારે વધારે દેવાનું. હવે આપણે મસળીને અજમો એડ કરીશું 5 ચમચી જેટલો, અડધી ચમચી જેટલું જીરું અને થોડાક મેં ચીલી ફ્લેક્સ એડ કર્યા છે, અડધી ચમચી જેટલા. જો ચીલી ફ્લેક્સ ન હોય તો લીલા મરચાં વાટીને પણ એડ કરી શકો છો, અથવા આ બંને વગર પણ તૈયાર કરી શકાય છે. બધી જ સામગ્રી સારી રીતે એકવાર મિક્સ કરી લેવાની. ચમચીની મદદથી પણ એકદમ ઇઝીલી આ મિક્સ થઈ જતું હોય છે. તો ફ્રેન્ડ્સ, બધા જ મસાલા મેં સારી રીતે મિક્સ કરી લીધા છે. આ રીતે ચમચી પર થોડું ઘી લાગેલું હતું એટલા માટે મેં અંદર ઉમેરી દીધું. હવે સારી એવી ફ્લેવર આવે, એકદમ ફ્રેશ રેસીપી તૈયાર થાય એ માટે થોડા કોથમીરના પાન કટ કરીને એડ કર્યા છે, 5 થી 6 ચમચી જેટલા. હવે હાથની મદદથી સારી રીતે એકવાર મિક્સ કરી લઈશું કે જેથી જે ઘી હતું થોડું ઘણું એ આની અંદર સારી રીતે મિક્સ થઈ જાય. જે વાટકીની મદદથી આપણે પૌવા લીધા હતા, બસ એ જ વાટકીની મદદથી આની અંદર થોડું થોડું કરીને પાણી એડ કરવાનું. એકી સાથે બહુ જ બધું એડ નથી કરવાનું. આ રીતે આપણે મસળતા જઈશું અને પાણી થોડું થોડું કરીને એડ કરતા જઈશું. તો ફ્રેન્ડ્સ, ટોટલ આની અંદર અત્યારે મેં પા વાટકી જેટલું પાણી એડ કર્યું છે અને ત્યારબાદ ફરીથી પણ આપણે પાણી એડ કરીશું, બટ અત્યારે નથી કરવાનું કેમ કે આનો આપણે લોટ તૈયાર નથી કરવાનો. જે મિશ્રણ છે છૂટું છૂટું બનીને તૈયાર થયેલું હોવું જોઈએ. તો જો સૌથી પહેલાં પાણી સારી રીતે મિક્સ કરી લેવાનું અને ત્યારબાદ આ રીતે આપણે છૂટું કરી લઈશું કે જેથી ભેગું ન થઈ જાય મિશ્રણ. જે બાંધેલો લોટ હતો ફ્રેન્ડ્સ, એ હવે આપણે લઈ લઈશું. અને હા, જે આનું માપ છે, જે વાટકીની મદદથી પૌવા લીધા હતા, બસ એ જ વાટકીની મદદથી મેં માપીને આ લોટ લીધો છે. 1.5 વાટકી કરતાં થોડોક વધારે છે અને 2 વાટકી કરતાં થોડોક ઓછો છે. તમે 1.5 વાટકી જેટલો પણ લઈ શકો છો અને 2 વાટકી જેટલો પણ લઈ શકાય છે. બટ હા, જો કદાચ ઓછો હોય તો પાણીનું માપ 1-2 ચમચી ઓછું રાખવાનું, ને જો વધારે હોય તો 1-2 ચમચી તમે વધારે રાખી શકો છો. આનાથી કંઈ જ ફરક નથી પડવાનો. આ રીતે આપણે થોડો થોડો કટ કરીને લોટ એડ કરતા જઈશું અને આ રીતે આને મિક્સ કરતા જઈશું. આમ કરવાથી સરળતાથી લોટ આની અંદર મિક્સ થઈ જતો હોય છે. આ રોટલીનો લોટ જ છે અને હા, મારા ઘરે બહુ જ હાર્ડ લોટ નથી બંધાતો. તમે જોઈ શકો છો વિડીયોની અંદર, આ થોડોક સોફ્ટ જ છે. જો તમે બહુ જ કઠણ તૈયાર કરતા હોય તો પાણી તમારે થોડુંક વધારે એડ કરી દેવાનું. એનાથી કંઈ જ ફરક નથી પડવાનો. બટ હા, એકદમ વધારે પડતો સોફ્ટ નથી તૈયાર કરવાનો કે એકદમ વધારે પડતો હાર્ડ પણ આપણે તૈયાર નહીં કરીએ. લાસ્ટમાં હું તમને ફ્રેન્ડ્સ આની ઠીકનેસ બતાવું કે મેં કેવા ટાઈપનો લોટ તૈયાર કર્યો છે. આપણે પાણી પણ આની અંદર એડ કરવાનું છે. સૌથી પહેલાં જેટલું મસળાય એટલું આપણે આ રીતે મસળી લઈશું. તે જ વાટકીની મદદથી મેં પાણી લીધું છે, પા વાટકી જેટલું. આ રીતે આપણે થોડું થોડું કરીને એડ કરીશું અને આને મિક્સ કરતા રહીશું. અને હા ફ્રેન્ડ્સ, એક વિડીયો બનાવવામાં ખરેખર બહુ જ મહેનત લાગતી હોય છે. થોડીક વાર રેસીપી તમને પસંદ આવી હોય, યુનિક લાગી હોય તો પ્લીઝ વિડીયોને લાઇક કરી દેજો. ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ પણ ભૂલતા નહીં. તો મેં આની અંદર પા વાટકી જેટલું ફ્રેન્ડ્સ પાણી એડ કરી દીધું છે. તો ટોટલ અડધી વાટકી જેટલું આની અંદર પાણીનો ઉપયોગ થયો છે. પાણી એડ કર્યા બાદ જો તમારે આ રીતે મસળવાનો કે જેથી બહુ જ સરસ રીતે એક સરખી રીતે લોટ એકબીજા સાથે ભળી જાય. જે પૌવાનું મિશ્રણ છે એ અને આપણે જે તૈયાર કર્યો હતો લોટ રોટલીનો, એ બંને ઉપરથી 5 ચમચી જેટલું ઘી એડ કરીશું અને એકવાર આને ફરીથી આપણે મિક્સ કરી લઈશું. જે લોટ ફ્રેન્ડ્સ મેં ફાઇનલી તૈયાર કર્યો છે એ રોટલીના લોટ જેવો જ બાંધ્યો છે. બહુ કઠણ પણ નહીં અને બહુ સોફ્ટ પણ નથી. તમે જોઈ શકો છો વિડીયોની અંદર, આ પરફેક્ટ છે.
જો કદાચ સામાન્ય કડક થઈ જાય, કઠણ થઈ જાય તો એનાથી કંઈ જ ફરક નહીં પડે, અને જો સામાન્ય નરમ રહી જશે તો એનાથી પણ કોઈ ફરક નથી પડવાનો. બટ હા, બહુ જ વધારે પડતો સોફ્ટ નથી રાખવાનો, અને વધારે પડતો ભાખરી કે પરાઠા જેવો આપણે એકદમ હાર્ડ નહીં કરી દઈએ. સંચાને સારી રીતે તેલ અથવા ઘીથી આપણે ગ્રીસ કરી લેવાનું છે, અને આ રીતે તૈયાર કરેલો અડધો લોટ આની અંદર મેં અત્યારે ઉમેરી દીધો છે. હવે ઉપરથી ફરીથી આપણે થોડુંક તેલ લગાવી લઈશું કે જેથી એકદમ ઇઝીલી આ પડી શકે. એટલા માટે જો તમે એકલા હાથે પણ તૈયાર કરી શકો છો, અથવા બંને સાથે મળીને બનાવીએ તો ખરેખર મોજ પડી જાય. આ મારા સાસુ છે, અમે બંને મળીને જુઓ સરસ મજાની ચકરી બનાવી છે. તો બસ આ રીતે તમારે ઉપરથી ગોળ ગોળ ફેરવતા રહેવાનું, અને આ રીતે સરસ મજાની ચકરી બનાવી લેવાની. અને હા, જે લાસ્ટ ભાગ છે એને તમારે થોડોક ચીપકાવી દેવાનો. ચાલો હવે જાતે કઈ રીતે આપણે તૈયાર કરી શકીએ છીએ એ પણ હું તમને વિડીયોની અંદર બતાવું. જુઓ, હવે જાતે તમારે ચકરી પાડવી હોય એકદમ ઇઝીલી, તો સૌથી પહેલાં તો તમારે આ રીતે ઉપરથી સૌથી પહેલાં તો ગોળ ગોળ ફેરવતા રહેવાનું, અને ત્યારબાદ બસ આ રીતે હાથથી તમે સહેજ ગોળ ફેરવશો તો સરસ મજાની ચકરી બનીને તૈયાર થઈ જતી હોય છે. જુઓ કેટલી સરસ મજાની ચકરી બનીને તૈયાર થઈ છે. અને જે લાસ્ટ ભાગ છે એને થોડુંક તમારે પ્રેસ કરી દેવાનો કે જેથી બિલકુલ પણ તળતા સમયે એ ખુલે નહીં. તો ફ્રેન્ડ્સ, આ ચકરીની ખાસ બાબત એ છે કે બિલકુલ પણ વેરાતી નથી, બહુ જ સરસ રીતે આ તૈયાર થઈ જતી હોય છે. હવે બાકીની ચકરી પણ આપણે આ જ રીતે તૈયાર કરી લઈશું. જુઓ, બીજી ચકરી પણ હું તમને બતાવું. એકદમ ઇઝીલી આ બની જશે. આ રીતે તમારે કરવાનું તો એકદમ ઇઝીલી તૈયાર થઈ જતી હોય છે. જુઓ, એકદમ પરફેક્ટ ચકરી બનીને મેં તૈયાર કરી દીધી છે, બહુ જ બધી. જો આ થાળી ભરીને મેં તૈયાર કરી છે, અને સાથે સાથે એક નાની પ્લેટ લીધી છે તો એ પણ ભરાઈ ગઈ છે. ચાલો ભાઈ, અહીંયા સુધી તમે મહેનત કરી, બટ તમને તળતા ના આવડી તો ફ્રેન્ડ્સ, જે લાસ્ટ ટિપ છે ખાસ ધ્યાનથી જોજો કે કઈ રીતે તમારે તળવાનું છે. તો જો શરૂઆતમાં જે ગેસની ફ્લેમ છે મેં ફાસ્ટ રાખી, સહેજ લોટનો ભાગ તમારે આ રીતે ઉમેરી દેવાનો, અને ત્યારબાદ તમને લાગે કે તેલ હવે થોડું ગરમ થઈ ગયું છે, બહુ જ વધારે પડતું ગરમ નથી કરવાનું. અહીંયા થોડું ગરમ થાય ત્યારે જે ગેસની ફ્લેમ છે તમારે મીડિયમ કાં તો એકદમ ધીમી કરી દેવાની, અને ત્યારબાદ ચકરીને આ રીતે ઉમેરતા જવાનું. તમે હાથની મદદથી પણ આની અંદર ઉમેરી શકો છો, એવું જરૂરી નથી કે આ રીતે જારાની મદદથી આની અંદર ઉમેરાય. હવે બિલકુલ પણ અત્યારે તમારે ટચ નથી કરવાનું, જે ગેસની ફ્લેમ છે એકદમ ધીમી જ રાખવાની. આ રીતે જુઓ, ઉપર આવી જાય ચકરી, ત્યારબાદ તમારે આને ટર્ન કરવાની. જુઓ કેટલી સરસ મજાની ક્રિસ્પી થવા લાગી છે. હવે બધી ચકરી આપણે આ રીતે ટર્ન કરી લઈશું. ફ્રેન્ડ્સ, આને તળાતા ટાઈમ ચોક્કસથી લાગશે, બટ હા, ખાવાની મોજ પડી જશે. અને વારંવાર ટર્ન કરવાની કોઈ જરૂરિયાત નથી. એકવાર આ રીતે ટર્ન કરી દઈશું, અને ત્યારબાદ થોડીવાર માટે આ રીતે રહેવા દઈશું. ત્યાં સુધી હું બાકીનું કામ પૂરું કરી દઉં. ઉપરથી થોડોક ડાર્ક કલર થઈ જાય ત્યારબાદ તમારે સમજવાનું કે સરસ મજાની અંદર સુધી આ ક્રિસ્પી થઈ ગઈ હશે. જો તમે ગેસની ફ્લેમ મીડિયમ કાં તો ફાસ્ટ રાખશો તો ઉપરથી ક્રિસ્પી લાગશે, બટ હા, અંદરથી સોફ્ટ રહી જશે. એટલા માટે બને ત્યાં સુધી તમારે ધીમા તાપે જ આને ફ્રાય કરવાની. આને તળાતા 7 થી 8 મિનિટ જેટલો ફ્રેન્ડ્સ મારે ટાઈમ લાગી ગયો છે. હવે આપણે આને કોઈ પણ પ્લેટની અંદર નીકાળી લઈશું. બટ હા, બહુ જ સરસ મજાની એકદમ ક્રિસ્પી બનીને તૈયાર થઈ છે. તો ચાલો કોઈ પણ પ્લેટની અંદર આને નીકાળી લઉં, અને લાસ્ટમાં હું તમને સૂર્યપ્રકાશમાંનું ઓરિજિનલ રિઝલ્ટ બતાવું કે ખરેખર જે આ ચકરી છે એનો દેખાવ કેવો બન્યો છે. જો ફ્રેન્ડ, સૂર્યપ્રકાશમાં આનું ઓરિજિનલ રિઝલ્ટ કેટલી સરસ મજાની આ ડાર્ક બનીને તૈયાર થઈ છે, અને જે ક્રિસ્પી છે એની તો હું શું વાત કરું, ખરેખર બહુ જ સરસ મજાની એકદમ ક્રિસ્પી બનીને આ તૈયાર થતી હોય છે. નાનાથી મોટા સૌ કોઈને બહુ જ પસંદ આવવાની છે. ચાલો આનો અવાજ હું તમને સંભળાવું કે કેટલી ક્રિસ્પી બની છે. સાંભળો, બની છે ને એકદમ ક્રિસ્પી. મારા મોઢામાં તો પાણી આવી ગયું છે. ચાલો ભાઈ, ફટાફટ હું આનો ટેસ્ટ કરી લો. વાવ, ખરેખર સુપર્બ લાગી રહી છે. ચાલો હવે આપણે ફરીથી મળીશું એક નવી ટેસ્ટી અને હેલ્ધી રેસિપી સાથે. ત્યાં સુધી બાય. અને હા, વિડીયોને લાઇક કરવાનું બિલકુલ પણ ભૂલતા નહીં.